અરવિંદ કેજરીવાલે અધૂરી રહી ગયેલી વચનોની કબૂલાત કરી આગામી કાર્યકાળમાં પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા લીધી। તાજેતરમાં આપેલા સંબોધનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે તેમના સરકાર દ્વારા દિલ્હીના લોકો સાથે કરેલા 3 મુખ્ય વચનો પૂર્ણ ન કરી શકવાના કબૂલાત કરીને આ વચનોમાં યમુના નદીની સફાઈ, સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવું અને દિલ્હીના રસ્તાઓને યુરોપિયન ધોરણો સુધી સુધારવાનું સામેલ છે। કેજરીવાલે આ મોરચે નોંધપાત્ર પ્રગતિ થઈ હોવાનો દાવો કર્યો અને પુનર્નિર્વાચિત થવા પર આ કાર્યો આગામી 5 વર્ષમાં પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા લીધી। કેજરીવાલે જણાવ્યું, હું 3 વચનો પૂર્ણ કરી શક્યો નથી। પ્રથમ, યમુનાની સફાઈ; બીજું, સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવું અને ત્રીજું, દિલ્હીના રસ્તાઓને યુરોપિયન ધોરણો સુધી સુધારવું। આ બધા 3 કાર્યો માટે ઘણું કામ થયું છે। આ બધા 3 કાર્યો આગામી 5 વર્ષમાં પૂર્ણ થશે। તેમણે અત્યાર સુધીના પ્રયાસોને હાઇલાઇટ કર્યા, જેમાં યમુના સફાઈ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને આગામી 2 થી 3 વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે। ઉપરાંત કેજરીવાલે નોંધ્યું કે રાજેન્દ્રનગરમાં 24 કલાક પીવાનું પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે અને તે ટૂંક સમયમાં દિલ્હીના તમામ વિસ્તારોમાં વિસ્તરશે। માળખાકીય સુવિધાઓ અંગે તેમણે ચાલુ સુધારાઓ પર ભાર મૂક્યો અને ખાતરી આપી કે આગામી કાર્યકાળમાં દિલ્હીના રસ્તાઓ યુરોપિયન ધોરણો સુધી પહોંચી જશે। કેજરીવાલે તેમની સરકારની અન્ય સિદ્ધિઓને પણ હાઇલાઇટ કરી, જેમ કે 24 કલાક વીજ પુરવઠો સુનિશ્ચિત કરવો અને સરકારી શાળાઓમાં ગુણવત્તાવાળી શિક્ષણ પૂરું પાડવું। તેમણે જણાવ્યું કે હવે દિલ્હી દેશમાં સૌથી સસ્તી વીજળી ધરાવે છે અને સરકારી શાળાઓએ ખાનગી શાળાઓ કરતાં ઉત્તમ પરિણામો હાંસલ કર્યા છે। દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કેજરીવાલને અધૂરી રહી ગયેલી વચનોની કબૂલાત અને આગામી કાર્યકાળમાં તેમણે પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા, મતદારોને શહેરના માળખાકીય સુવિધાઓ અને જીવનની ગુણવત્તામાં સુધારો લાવવાની તેમની પ્રતિબદ્ધતા અંગે આશ્વસ્ત કરવા માટે છે। मैं 3 वादे करके गया था। मैं एक वादे का पक्का हूँ, या तो मैं पूरा करता हूँ और अगर नहीं पूरा करता तो याद दिला देता हूँ मैंने करा था, मेरे से रह गया। मैं 3 वादे करता हूँ और बहुत सारे वादे किए थे, बाकी सारे पूरे कर दिए। 3 वादे में पूरे नहीं कर पाया। मैंने कहा था मैं यमुना साफ करूंगा, मैं यमुना साफ नहीं कर पाया। मैंने कहा था हर घर को मैं 24 घंटे साफ पीने का पानी दूंगा, ऐसा पानी दूंगा कि आप आरओ की और फिल्टर की जरूरत ना पड़े, सीधे टूटी से आप ग्लास लगा के पानी पी सको। वो अभी रह गया। और तीसरी चीज मैंने कहा था दिल्ली की सड़कों को हम शानदार यूरोपियन स्टैंडर्ड की बनाएंगे, लेकिन उनमें काफी काम हो गया है। यमुना की सफाई के अंदर इतना काम हो चुका है कि बस 2-3 साल के अंदर आप साफ यमुना देखोगे। पानी 24 घंटे पीने में अभी राजेंद्र नगर के अंदर पांडव नगर एक कॉलोनी है जहां से इसकी शुरुआत हो गई है। अभी 10 दिन पहले मैं उद्घाटन करके आया हूँ। वहां पे मैं खुद ओक लगा के सीधे टूटी से पानी पी के आया हूँ। 24 घंटे पानी, साफ पानी की शुरुआत राजेंद्र नगर से हो चुकी है। अभी पूरी दिल्ली के अंदर फैलेगा, पूरी दिल्ली में इसको करना और सड़कों को ठीक करेंगे। ये अगले 5 साल के अंदर हम करेंगे। अगले 5 साल में ये तीनों काम पूरे हो जाएंगे। अभी 2 दिन पहले हमने ऐलान किया था जो स्टूडेंट